સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને હું ગયો તો પહેલાં ઓલી ઘડિયાળમાં ટાઈમ બતાવો, પછી ઘડિયાળ જો બંધ પડી ગઈ છે એમાં હજી વાગ્યા 12:30 માથે 10 મિનિટ જ થઈ છે. તો ભાઈ ચાલો હવે અત્યારે બનાવે છે પરોઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એમાં જો પહેલાં 2 ગેસ હતા તો 2 ગેસમાં થઈ જતું હતું. હવે 3 ગેસ છે ને તો 3 ગેસ વપરાઈ છે. તો ભાઈ ચાલો આ બાજુ પરોઠા રેડી થઈ ગયા છે. તો ભાઈ ગાયો નાસ્તો કરી લઈ અને પછી ભાગી ઓફિસ હવે. તો હું રેનકોટ આયરે રાખું જોઈએ કારણ કે વરસાદ નક્કી ન હોય, ગમે ત્યારે આવી શકે. તો રાતના વાગ્યા છે અત્યારે 6:30. આ ઘડિયાળમાં તો જો હજી 3 જ વાગ્યા છે. ખબર નહીં આમાં ઘડિયાળ બંધ પડી જાય, ખબર નહીં કામ. તો ભાઈ ચાલો ઓફિસેથી ફાઇનલી ઘરે આવી ગયો છો. અને આ બાજુ તો રાજકોટમાં બધે ખબર નહીં વરસાદ જ ચાલુ હોય. જો અત્યારે ધીમો આવે છે 2 દી થયા. અને હું જ્યાં ઓફિસે જાઉં ત્યાં તો સવારનું એક ટીપું નથી પડ્યું પાણીનું. આમ ટૂંકમાં વાતાવરણ ફૂલ વરસાદી, આમ ફૂલ ટાઢોળું હોય પણ વરસાદ આવતો નથી. અહીંયા તો આ બાજુ વરસાદ જ આવે છે બધે. અને આ બે જો બે માં દીકરી નાઇટ ડ્રેસમાં અત્યારે કામ કરે છે. કેમ ત્યાં નાઈ ન હોય બે નાઇટ ડ્રેસમાં. હા, એક ગુલાબી કોથળો પહેર્યો, એક મરૂન પહેર્યો. હે ખબર છે બટા, કલરની ખબર છે. ઓકે ઠીક છે, પહેલી વાર સાચું પડ્યું, કલરની નહીં ખબર. એને એમ કે એ બેને જ એકને ખબર પડે કલરની નહીં, આમ બધાને. હો ત્યાં તો જો અત્યારે બે કામ કરે છે. અને બહાર આમ અત્યારે મસ્ત વાતાવરણ. તો ભાઈ ખાયો કા એક ચક્કર બક્કર મારી આવું અને પછી આવું પાછું કરે અને એકાદ બે વિડીયો ઉતારવા. આજે શું કરવાનું હાલો? હે એટલે કહું શું કરવાનું છે એમ કે નક્કી નથી હજી. હવે ચાલો રાતનું કાંઈક નક્કી નથી. જોરથી બોલતા હતા આમ ઓલો શું કહેવાય, ખાવું ખાઈને દેતા આમ. હા આમ મૂંગાની આમ તો એવું આમ રાયડું નાખે ને આમ ડેલી સંભળાતો આમ. બાકી વિડીયો ચાલુ હોય ત્યારે નક્કી નથી હજી. હાવ ધીમે ધીમે આમ બોલે. જી કરવું હોય બીજું હું, ના થોડીક પડે, ઓલી ના પડે. જો હવે ચાલો જોઈ છીએ શું થાય છે. બધી પેલા અત્યારે ધીમો આવે એટલે વાંધો નથી. બાકી ફાસ આવતો હોય તો ભાઈ બહાર ન નીકળે, પલરી જાય. બીજું કંઈ ન થાય, ખોટા કપડાં બદલાવી રાખવા ઘડી વડે. એના કરતાં ધીમો આવે તો વાંધો નથી. શું હો બીજું કંઈ? હો બીજું કંઈ? તો હવે ચાલો હવે હું ક્યાંક ચક્કર મારી આવું પછી કંઈ ઉતારું. 8:30 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ આ બાજુ ઉત્પમ કરતા હતા અને છેલ્લે બને છે અત્યારે કાંઈ નહીં તો પીળા કલરની મસાલાવાળી ભાખરી. અને આ બાજુ આવી ગયું છે દૂધ. તો દૂધ આવ્યું છે તો આની કંઈક આમ દૂધની મીઠાઈ કંઈક આમ કરાઈ હગાઈ. ચા ગયડો નહીં કહું એમ, મીઠાઈ બીઠાઈ કંઈક થઈ હગે એમ. ટોપરા પાક બોપરા પાક એવું કંઈક. અને આ જો આ નવો ગેસ લીધો ને એમાં ઝાકરીએ મૂક્યો. કાંઈ નહીં તો કેમ આઈજે કાનું આ વાપરો? હે કેમ આઈજે નો વાપરો? એ હાલે જ ને, દૂધ ગરમ કરવામાં ન હાલે એમ. હા તો હાલે જ, બધું હાલે. એ 2 દી ખાલી નવું હોય ને ત્યાં લગી આમ હોશિયારી મારે હોય, પછી તો પૂરું હોય. હોય નહીં આવે એમ ગેસ બિલ. હા એ ભજીયા ક્યાં પડ્યા હે? ક્યાં પડ્યા હે? બગડી ગયા, ખાઈ ગયા બધા. પૂરું હોય ખવાય આમાં એમ જ રહે. આવું બધું સારી વસ્તુ ન હોય, બાકી બીજું કઈ હોય ને ભાવતું ન હોય. મને એવડી વસ્તુ કેટલા દી લગી પડી હોય કઈ હે નહીં. જાય ખારેકું પડી છે 2-3. તો ભાઈ ચાલો હવે ભાખરી થઈ જાય. આયરે શું કરવાનું હોય? એક કઈ ચા, એક કઈ દહીં. મારે સમજવાનું હું આમાં? એક કામ કરો, પંજાબી શાક કરી નાખો થોડું. ના દહીં બરોબર. પંજાબી શાક દહીં બરોબર નથી હે? ઓય થોડું ઘણું પંજાબી શાક ક્યાં હે? કયું લીધું? અમૂલનું નહીં લીધું હોય તો ભાઈ મારે મેળ આવશે નહીં. વાંધો નથી, અમૂલનું જ છે. એમાં હું પહેલાં હું લઈ આવતો ને અમૂલનું, હું ખાતો પોતે, કોઈ દી ચાખ્યું નહોતું. એટલે મને એમ કહેતા એમાં હું ખાવું આવું ને આવું ને. પછી એકવાર એને ચખાડ્યું 10 વાળી ડબ્બી લઈ આવીને, પછી ઢેફો મજા આવી ગઈ ને એટલે એને હવે બંધ થઈ ગયા. ઓલું પોતે બાકી તો અહીંથી છૂટું જ લઈ આવતા. કાપી ઘરે પહેલાં તો બનાવતા, ઘરે બનાવવાનું કેદુંનું બંધ કરી નાખ્યું અને છૂટું લઈ આવતા એ બનાવે. અમૂલનું જ લઈ આવે. પોતાને આમ એવું ભાવે ને આમ ફેફા જેવું આમ કોઈ એટલે કહેતા હોય આમ ખાય તો ખાવું. કોક દી કામ કીધું હોય નવું ટ્રાય કરો તો ખબર પડે, સમજ્યા? હા દર વખતે તમે ઢોસા ખાવા જાવ એ નો મેળ આવે. શેનો હપ્તો? ગાડીનો હપ્તો ક્યાં હે? ગાડી રોકડે લીધી. હપ્તો કરે ગાડીનો, રોકડે તો લીધી ગાડી હપ્તો. તો ભાઈ
ચાલો ભાઈ આખરી બાખરી થઈ જાય એટલે ખાઈ લે એક આપણે વિડીયો ઉતાર લઈ અને આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરી છે લોગ લાઈક કરી નાખજો અને ચેનલને નહીં તો તારો હાથ સબસ્ક્રાઇબ કરી નાખજો